ઠાકરસિંહ, સમાજની બેઠક થઈ, ચૌધરી સમાજે સંમેલન કર્યું અને હવે બંને સમાજ એટલા ઉગ્ર થઈ ગયા છે કે આગેવાનો બબાલ કરવા પર આવ્યા છે, પોલીસને ટીયર ગેસ છોડવા પડે છે, આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। આગેવાનો નહીં, આગેવાનો ચૌધરી સમાજના આગેવાનોને અભિનંદન ને સલામ કરું છું। સમજૂતી માટે યુવાનોને બહુ કીધું, આગેવાનોના હાથમાંથી માઇક લઈ લીધા, લાઇટના વાયર કાપી નાખ્યા। ચૌધરી સમાજ ક્યારે બબાલ થાય એમાં ના હોય, માત્ર 2-5 લોકોએ યુવાનોને ઉશ્કેર્યા છે। હું ચૌધરી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે આગેવાનોનું, ચૌધરી સમાજનું માન રાખો અને અમારા રબારી સમાજ, માલધારી સમાજનો એક પણ યુવાન ક્યારેય ઉશ્કેરાય નહીં, કશું કરે નહીં। માત્ર ચૌધરી સમાજના યુવાનોને અપીલ કરું છું કે તમારા સમાજના ગંગારામભાઈ ચૌધરી બિચારા 64 ગોળના પ્રમુખ, એમણે વારંવાર વિનંતીઓ કરવા છતાં એમના હાથમાંથી માઇક લઈ લેવામાં આવ્યું। એટલે વિનંતી કે આવેશમાં ના આવો, ગુજરાતની શાંતિ ડોળવાનું કોઈએ ના કરવું જોઈએ, ભાઈચારાની ભાવનાથી સૌરે। ચૌધરી સમાજ એ ખમીરવંતો અને ખેતી કરતો સમાજ છે, પશુપાલન સાથે જોડાયેલો છે, એટલે ચૌધરી સમાજ ક્યાંય દૂષિત નથી। માત્ર 2-5 જણાએ ઉગ્ર ભાષણ કરી અને શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો છે। પોલીસ પ્રશાસનનો ખૂબ આભાર, બનાસકાંઠા એસપી સાહેબ, આઈજી સાહેબ, એટલે પોલીસ પ્રશાસને સરાહનીય કામગીરી કરી છે। એટલે આવા કોઈ આવેશમાં આવતા યુવાનોને વિનંતી કે આવું કોઈ આવેશમાં ના આવવું। ચૌધરી અને રબારી સમાજ કાયમી ભાઈચારાની ભાવનાથી રહેલો છે, કાયમી રહેશે અને પોલીસ પ્રશાસનને ઠાકરસિંહ, ભાઈચારો અત્યારે દેખાઈ નથી રહ્યો, સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે અમને તો દીકરી જોઈએ, તમે રબારણ લઈ ગયા છો તમારી, તો અમને અમારી ચૌધરી દીકરી પાછી આપો। એના માટે આગેવાનોએ અપીલ કરેલી છે, બધા રસ્તા નીકળશે, પરંતુ તોફાન કરવાથી ના નીકળે, કાયદો હાથમાં ના લેવરાય, કોઈના ઉપર હુમલા કરવા 2,000 નું ટોળું ના જવરાય। યુવાનોને મારી અપીલ કે શાંતિ રાખો, ગુજરાતની ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, એનો શાંતિ દળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। આપણે સરદાર અને ગાંધીજીની ભૂમિ ઉપરથી છીએ। ઠાકરસિંહ, કિંજલ રબારીનો કેસ આવ્યો ત્યારે તમે એવું કહ્યું હતું કે જમીનમાંથી હશે તો પણ પાતાળમાંથી પણ પાછો લઈ આવીશું દીકરીને, ત્યારે બંધારણ નેવે મુકાયું હતું, આજે કાયદો વ્યવસ્થા નેવે મુકાઈ છે, સમાજની લડાઈઓ ચરમ પર અહમના કારણે પહોંચી હોય એવું દેખાય છે। હવે કોઈ એવું અહમ ન રાખવું જોઈએ, ભાઈચારા અને પ્રેમની થી જ બધું થાય। ઠાકરસિંહ, રબારી સમાજ શું કરવાના છે હવે? રબારી સમાજ ચૌધરી સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને ભાઈચારાની ભાવનાથી આ ગુજરાતનું વાતાવરણ ન ડોળાય એના માટે રબારી સમાજ તમામ પ્રયત્નો કરશે। અમારા રબારી સમાજના યુવાનો ક્યારેય ક્યાંય હુમલો કરવા કે ક્યાંય ટોળા રૂપે ક્યાંય જતા નથી। લડાઈમાં તો બંને સમાજના યુવાનો છે, પણ પ્રશ્ન એ છે કે દીકરી પાછી આપશે રબારી સમાજ? ભૂલ કરો છો, અમે અહિંસાને માનીએ છીએ। રબારી સમાજના યુવાનો લડાઈમાં ક્યાંય નથી, સંરક્ષણમાં કોઈ બચાવ કર્યો હોય, લડાઈ કરવા નથી ગયા। રૂની મુકામે સંમેલન હતું ને 2000 નું ઊણ મુકામે ગયું છે, એ ઊણના સમગ્ર ગામ ને સૌ બચાવ કર્યો હશે। છોકરી પાછી આપશે? ગંગારામભાઈ 5 દિવસની મુદત આપી હતી, સારો રસ્તો દીકરી જે કે છે એ પ્રમાણે આગેવાનો રસ્તો કાઢશે। દીકરીને ક્યાંય ન્યાય ન થાય, ચૌધરી સમાજનું સન્માન હચવાય, એ બધા પ્રયત્નો આગેવાનો કર્યા, પણ 5 લોકોએ ઉગ્ર ભાષણ કરીને આ વાતાવરણને ડોળ્યું છે। એમને પણ વિનંતી કે આવું ઉગ્રતા ન બનો। આજનું જે સંમેલન હતું એમાં સૌથી વધારે તમે આપેલા નિવેદનો બધા આગેવાનોએ ખૂબ યાદ કર્યા અને ચૌધરી સમાજના આગેવાનોએ કીધું કે ઠાકરસિંહ ક્યાં જતા રહ્યા, જેવું કહેતા હતા કોઈની દીકરી લેશું પણ નહીં ને આપશું પણ નહીં। ચૌધરી સમાજના આગેવાનો નહીં, એ 2-4 લોકો, ચૌધરી સમાજના આગેવાન નાગજીભાઈ, અમારા તડાવ, અમારા ગંગારામભાઈ, એમણે અપીલ કરી કે તમામ સમાજો સાથે છે, કોઈ સમાજ ખરાબ હોતો નથી, 1-2 વ્યક્તિ ખરાબ હોય છે, કોઈ સમાજ વિશે ના બોલશો। ચૌધરી ને રબારી સમાજ સાથે મળીને સારો રસ્તો કાઢવાના છે। એટલે આગેવાનોએ કોઈ ઉગ્ર વાતો નથી કરી, માત્ર યુવાનોએ કરી છે, અને એ 2-5 યુવાનો, તમામ યુવાનો નહીં। ઠાકરસિંહ, છેલ્લો સવાલ છે કે તમે કે પછી ચૌધરી સમાજના આગેવાનો તમે નિવેદન આપો, તમારા નિવેદનો પછી જ્યારે આ લોકો જે ભીડ છે જે એ ઉગ્ર બની જાય એના પછી કાર્યવાહી તો એ લોકો સામે જ થવાની છે। એ યુવાનો તમારા ચૌધરી સમાજના પણ છે અને રબારી સમાજના પણ છે। રબારી સમાજના યુવાનોની ભીડ ભેગી કરવાનું ઠાકરસિંહ રબારી ક્યાંય ન કરે। અમે ક્યારેય મીટિંગ નથી બોલાવી, ચૌધરી સમાજના આગેવાનોને 5-10 બોલાવીને એ ટાઈમે અમે મીટિંગ કરી, ટોળું નહીં। આપણે ટોળું ભેગું જે લોકોએ કર્યું છે,
તો એ ટોળાને લશ્કર હોય તો એના સેનાપતિની જવાબદારી આવે. જે લોકોએ આ સંમેલન કર્યું છે એમની જવાબદારી હતી કે જો તમે લાખોની મેદની ભેગી કરો પણ ક્યાંય ઉશ્કેરાટ ન થાય, કોકરીને ચાળો ન થાય, એની જવાબદારી જે તે લોકોએ આયોજન કર્યું એમની હોય. પણ એ અમરાભાઈ ચૌધરી હોય કે 2-4 જણા જે ઉગ્ર ભાષામાં વાત કરતા હતા જેના કારણે યુવાનો બિચારા ભોળવાઈ ગયા. બાકી ચૌધરી સમાજના યુવાનો ક્યારે આવું ન કરે, પણ એ 2-4 લોકોના કારણે આ યુવાનો આક્રમણ, એ 4-5 જણ જવાબદાર છે. આખો ચૌધરી સમાજ ક્યાંય જવાબદાર નથી. ઓકે, થેન્ક યુ સો મચ ઠાકરસિંહ.